got it. Their sub-registrar office 1.7 mile. પહેલી વારમાં ડિટેક્ટ કર્યું. Couple I know is finally getting married. નિલોમીને આમ ડિસ્ક્રાઇબ કરું આમ ઇટ્સ ડિફિકલ્ટ બટ ઇટ્સ ઓલ્સો વેરી ઇઝી એટ ધ સેમ ટાઈમ. એકદમ આમ તમે ગોલ્ડન રિટ્રીવર પપ્પી જોયું છે ને, એમાં કેટલું ક્યુટ હોય ને કેટલું હેપી ઓલ ધ ટાઈમ. દેટ્સ વોટ નિલોમી ઇઝ. सेलिब्रेशन को थोड़ी हल्के तरीके से एंजॉय करने जा रहे हैं. पहला राउंड मैं विनती करूंगी आप सबसे, प्लीज बी अटेंटिव. द फर्स्ट राउंड इज गोइंग टू बी वॉर ऑफ वर्ड्स. ठीक है? यस, आ रहा है. ऑलराइट, छुपाओ बादल में शर्मा के जाने जाना सीने से लग जा तू पल खाके मेरी जान. अब से जो भी विसल बजाएगा वो खड़ा होके विसल बजाएगा. ठीक है? फॉर फ्रॉम नाउ ऑनवर्ड्स. सी एक्चुअली એમને સૌથી પહેલા મને laquelle forêt sous-marine, laquelle collerait mieux pour briser l'omerta. सजनों का सजन तेरा नाम है लखन.
vie moya ou ne me quitte pas pour dire te quiero, mi hermosa draguita. No necesito, y a pas besoin de tout ça. Ay, le, 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 la. Ay, le, 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 emmène-les-moi, emmène-les-moi. Ay, le, 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 la. Ay, le, 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 emmène-les-moi, emmène-les-moi. પાર્થના વેડિંગનો દિવસ એટલે અમે ક્યારે એવું આમ સપના આપણે હરેક વખતે જોયા હોય દીકરાના લગ્ન થાય એવા, પણ એ જ્યારે અનુભૂતિ કરીએ ત્યારે એ દિવસની આખી ફીલ જ જુદી છે. એટલે મને અત્યારે મારા ઘરે વહુ આવે છે એવું નથી લાગતું, કારણ કે 12-13 વર્ષથી અમે સાથે છીએ. એટલે મને તો દીકરી આવવાનો જ એક અદ્ભુત આનંદ છે ઘરે. Yeah, we used to spend a lot of days together in school and just outside school. Yahoo ne Orkut ne બધું હતું, so we started writing, chatting, emails to each other. It was just a normal thing for her because I was just a friend to her as any other friend. ત્યારથી થોડી ઘણી વાત ચાલુ થઈ, સ્કૂલમાં મળીએ તો એકબીજાને હાય કહીએ, એવી રીતે ફ્રેન્ડ્સ બન્યા, પછી બેસ્ટ ફ્રેન્ડ્સ બન્યા. પછી તો 9th થી બે સાથે એક ક્લાસમાં એક ગ્રુપમાં આવતા જતા હોય ઘરે. એવું અમે ક્યારે નથી જોયું કે બેયને એકબીજા વગર ચાલ્યું. How are we doing? Notice of intended marriage. Let's Official do this. charger. Official charger. Finally. મેની ગરબી છે, નર્વસ નથી તું. Been ready for 11 years. Got it. There's sub-registrar office 1.7 mile. પહેલી વારમાં ડિટેક્ટ The oldest couple I know is finally getting married. ये कैसी मुलाकात है, जैसे सदियों से तुम मेरी जान हो. अब कैसे मैं ये समझाऊं, कितने अरसों से तुम्हारा ही मुझे इंतजार. ત્યારે લગભગ એ લોકો બંને 12thમાં હતા ત્યારે અમને એવું ફીલ આવવા માંડ્યું હતું કે બેયને કંઈક સ્પેશિયલ બોન્ડ છે એકબીજા માટે. પછી થોડા જ ટાઈમમાં પાર્થે જ અમને સામેથી કીધેલું કે મમ્મી મને છે ફિલિંગ નીલોમી માટે. મેં જ્યારે મમ્મી પપ્પાને આમ ઓફિશિયલી કીધું ત્યારે એમને તો ફર્સ્ટ રિએક્શન એવું જ હતું, હા અમને તો ખબર જ છે. અમારે કેવું જ નથી પડ્યું, એ લોકો હજી કઢાવ્યું છે મોઢામાંથી. तब से तुम मेरी हो दास्तां. ત્યારે અમે બહુ ઇઝીલી એક્સેપ્ટ કરી લીધું અને એમાં અમને એમ જ થયું કે આપણું એક ફેમિલીનો મેમ્બર જ છે. जो रातें
तब से मैं तुम्हारा ही हुआ, दोनों ही कलाइयों पे चांदी है सजी, होठों पे जो लाली है दिल में बस गई। ये मिलन कैसी आग है, जल जाने की ही आस है, मदहोशी પત્ની તરીકે સ્વીકારું છું. प्यार की गहराई का कोई इंतहा नहीं। ये कैसी मुलाकात है, जैसे सदियों से तुम मेरी जान, अब कैसे मैं ये समझाऊं, कितने अरसों से तुम्हारा ही मुझे इंतजार है। ये कैसी मुलाकात है, ये कैसी मुलाकात है, ये कैसी मुलाकात है, ये कैसी मुलाकात है। Papa, Nilomi is like the daughter, you know, he never had. અમે વહુ તો હવે એને બોલી જ ના શકીએ, અમે ફીલે નથી કર્યું. અને અમારાથી જો હમણાં સગાઈ થઈને પછી અમે કીધું ને કે હવે તો તું અમારી વહુ થઈ ગઈ, કારણ કે એના સાસરે એ જાય ને પાર્થ એટલે એમ કે જમાઈ આવો, એટલે હું નીલોમીને કહું હવે અમારે તને વહુ કહેવાનું ને, ખબરદાર છે પપ્પા એ કે કોઈ દિવસ વહુ મને કીધી છે તો એ કે દીકરી છો કે વહુ છો એમ. પાર્થને બી એવું નહોતું જોઈતું કે કન્યાનું દાન થાય, અને નીલોમી બી પણ એવું નહોતું જોઈતું કે કન્યાનું દાન થાય. તો બેઉ એકબીજાની એ લેવલની રિસ્પેક્ટથી આખા મેરેજની એ વિધિ એઝ પર ધ કોર્ટ મેરેજ કરી છે, સ્પેશિયલ મેરેજ એક્ટ કરી છે.
ટીમને જીતાડવાના. We went to Thailand for our trip before the proposal. મેં ઓલરેડી રિંગ બાય કરી લીધી હતી એના માટે એન્ડ એમના પેરેન્ટ્સ પાસેથી પરમિશન લઈ લીધી હતી કે અમે આવી રીતે જવાના છીએ એન્ડ વીર ગોઈંગ ટુ પ્રપોઝ ધેર ફોર મેરેજ. સો એમના ડેડ પાસેથી ઓફિશિયલી એનો હાથ મેં માગી લીધો હતો પરમિશન. મને હિન્ટ હતી કે કદાચ પાર્થ પ્રપોઝ કરશે અને કેમ કે એને બહુ ફાઇન વિલા બુક કર્યો હતો અને મને સનસેટ અને બીચ બહુ જ ગમે એટલે અમે સનસેટ પર મસ્ત બેઠા હતા બીચ પર સનસેટ ટાઈમ પર અને મને હતું કે પાર્થ હમણાં પ્રપોઝ કરશે ન કર્યું અને થયું દિવસ તો પતી ગયો તો મે બી હું ખાલી એમને વિચારતી હોય મે બી પ્લાન નહીં હોય અને પણ દેન એટલે નેક્સ્ટ ડે So she came, she read the letter and we both went into the pool and it was there that I showed her the ring that I'd bought and proposed to her and she said yes. I'm so excited. I'm so happy to be able to finally, after 11 years, call you my husband. I think it's time after all these years and I just want to say that we grew up together. Now let's grow old together. All the crazy shit I did tonight, those will be the best memories. I just wanna let it go for the night. That would be the best therapy for me. All the crazy shit I did tonight, those will be the best memories.